વૃદ્ધ પેન્શન યોજનાનું કેવાયસી કેવી રીતે કરવું? તો એના માટે આપણે બે એપ્લિકેશનની જરૂર પડશે. એક આધાર ફેસ રેડ અને બીજી છે બેનિફિશરી સત્યમપન એપ. બે એપને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની. ત્યાર પછી સત્યમપન એપને આપણે ઓપન કરવાની છે. ઓપન કરશું ત્યાર પછી ફેસ એથેન્ટિક ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા ડિવાઇસ રજિસ્ટર ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા આધાર નંબર નાખવાનો રહેશે. જે આપણે આધાર નંબર હોય એ આપણે નાખી દેવાનો છે. તો આપણે આપણો આધાર નંબર નાખવાનો રહેશે અને નીચે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તો આપણે મોબાઈલ નંબર પણ અહીંયા નાખી દઈશું. તો આપણે મોબાઈલ નંબર નાખી દીધો. ત્યાર પછી રજિસ્ટર ઉપર ક્લિક કરશું. તો અહીંયા આપણે ઓટીપી આવશે. આપણે અહીંયા ઓટીપી નાખી દેવાનો છે. જે આપણે મોબાઈલ નંબર નાખ્યો હોય એમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા આપણે નાખવાનો રહેશે. તો આપણે ઓટીપી નાખી દીધો છે. ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરશું. તો અહીંયા આપણે જે આધાર કાર્ડમાં નામ હોય એ નામ અહીંયા આપણે નાખી દેવાનું રહેશે. તો આપણે ફટાફટ નામ નાખી દઈશું. તો આપણે નામ નાખી દીધું છે. ત્યાર પછી સેલ્ફ અને ફેમિલી ઉપર ક્લિક કરવાનું છે. આ ખાનામાં ટિક કરવાનું. પછી કેન ઉપર ક્લિક કરવાનું છે. તો કેમેરો ખુલીને આવી જશે. તો આપણે ફોટો પાડવાનો આવશે. તો આપણે ફોટો પાડશું. આપણે કેમેરો કેપ્ચર કરશે એટલે આપણું રજીસ્ટર થઈ જશે. આખું બંધ ખોલી કરવાની છે એટલે આપણે અહીંયા રજીસ્ટર થઈ જઈશું. તો આપણું રજીસ્ટર સક્સેસફુલ થઈ ગયું છે. ત્યાર પછી સેન્ટર ગવર્મેન્ટ ઉપર આવી જવાનું છે. NSAP ઉપર આવવાનું છે. ત્યાર પછી બેનિફિશરી એથેન્ટિક ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આધાર નંબર લખો જેનું કેવાયસી કરવાનું એનો આધાર નંબર નાખી દેવાનો. નીચલામાં મોબાઈલ નંબર નાખવાનો. ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું સબમિટ ઉપર ક્લિક કરશો તો ઓટીપી આવશે. આપણે અહીંયા ઓટીપી નાખવાનું રહેશે. તો અહીંયા આપણે ઓટીપી નાખી દઈશું. તો અહીંયા સબમિટ કરશું. પછી આ ખાનામાં ક્લિક કરશું. પછી કેન ઉપર ક્લિક કરશું. આપણે કેન ઉપર ક્લિક કરશું એટલે કેમેરો ખુલી જશે. જે વ્યક્તિનું આપણે કેવાયસી કરવાનું હોય એ વ્યક્તિનો આપણે ફોટો પાડવાનો રહેશે. તો વ્યક્તિનો આપણે ફોટો પાડશું. ત્યારબાદ એમની બધી ડિટેલ નીકળીને આવી જશે. તો આપણે ફોટો પાડી લીધો છે. જો બધી ડિટેલ નીકળીને આવી જાય છે અને પછી આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આપણે મેસેજ પડી જશે કેવાયસીનો. આવી રીતે મોબાઈલથી ફૂલ કેવાયસી કરી શકાય છે. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા યુઝફુલ વિડીયો જોવા મળે અને જાણવા મળે. તો તમે પણ તમારા ઘરના વડીલોનું કેવાયસી આવી રીતે કરી શકો છો. ત્યાં સુધી મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.